અશોક હિરાણી, ગામ બાટવા દેવડી, અમરેલી જિલ્લા કિસાન સંઘ ઉપાધ્યક્ષ। હવે વાત એવી છે કે આ છેલ્લા 5 દી થયા જે કમોસમી વરસાદ પડ્યો, અમારા માટે તો કમોસમી, સરકારના ચોપડે તો ભલે ચોમાસું રહ્યો। આ તમે મગફળી જોઈ શકો છો, આ બધું જે પલળી ગયું, અમારો રાજા તો દયાહીન છે જ, તો ભેરો કુદરતે દયાહીન થઈ ગયો કે હવે ખેડૂતની માઠી એટલી બેહી ગઈ કે હવે અમારી પડતર કિંમત રહીને ઈ પૈસા નથી થાય એમ। આ આવી ધોરી સારી લાગી ગઈ, હવે આ મગફળી કોણ લે અને કોણ ખાય? હવે તો આમાં અમારી તો એક જ માંગ છે કે અમને અમારી લાગત ઉપર જે કઈ નફો આપવાની વાત છે ઈ નફો આપીને સરકાર મગફળી ખરીદી લે। અને આજની તારીખમાં એક સૌથી મોટી વાત એ છે કે આ કહેવાતા કૃષિ પ્રધાન દેશમાં મગફળીનું ટેકાનું ખાલી ને ખાલી છેલ્લા 15 દિવસ રહીએ ત્યારે એમ કે ટેકાનું રજીસ્ટ્રેશન કરવાનું, ખરીદી હવે દિવાળી પછી લે। તો હવે અમારે અત્યારે પૈસાની જરૂર છે, મજૂરને ચૂકવવા છે, તો આ મગફળી વેચીને પૈસા કઈ રીતે દઈ શકીએ? ખરેખર તો કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતને કાયમિક માટે ટેકાનો ભાવે ચાલુ જ રહેવું જોઈએ અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે કે નીચામાં નીચો ભાવ એ હોવો જોઈએ। ઈથી નીચો ભાવ ક્યાંય આવવો જ ન જોઈએ, એને બદલે ઊંચામાં ઊંચો ભાવ એ છે। આથી મોટી વિડંબના તો બીજી શું હોઈ શકે ખેડૂતની? કે આ કૃષિ પ્રધાન દેશમાં સરકાર જે ટેકાના ભાવ જાહેર કરે એ ચોખ્ખું બોલીને કહે કે આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે, નીચામાં નીચો ભાવ છે, તો એ ઊંચામાં ઊંચો થાય છે। તો આ કોઈ ખેડૂત નેતા કોઈ બોલવા રાજી જ નથી, ખાલી કહેવાના જ ખેડૂત નેતા ને ધારાસભ્યો સંસદ સભ્યો, કોઈને કઈ બોલવાનું જ નહીં ખેડૂત માટે।